તો ભાજપ નેતા ગોરધન ઝડફિયાની ટકોરને ભાજપના નેતા અલ્પેશ કથિરિયાએ પણ સમર્થન આપ્યું અને કહ્યું કે ગોરધન ઝડફિયાની પાટીદારોને વ્યસનથી દૂર રહેવાની ટકોર. ગોરધનભાઈને અમારા વર્ષ નથી એટલો રાજકીય અનુભવ છે. પાટીદાર સમાજે પણ ગોરધનભાઈની ટકોર અંગે ચિંતન મનન કરવું જરૂરી. પીળું પ્રવાહી લેતા લોકોનો સમાજ બહિષ્કાર કરે. પીળું પ્રવાહી લેનારને સુખ દુઃખના પ્રસંગમાં ન આપવો જોઈએ પ્રવેશ. દરેક લોકો દરેક મુદ્દા પર બોલે એ જરૂરી નથી. ગોરધનભાઈને જે લાગ્યું હોય, એમનો 35-40 વર્ષથી પણ વધારેનો રાજકીય અનુભવ છે, જાહેર જીવનના વ્યક્તિ છે, એની પાસે ઘણી બધી બાબતો આવતી હોય, સમગ્ર ભારતમાં ભરમાં ફર્યા છે, કુર્મી સમાજનું પણ નેતૃત્વ કરે છે, ગુર્જર સમાજમાં પણ જાય છે, પાટીદાર સમાજના પણ વડીલ છે. એટલે એની પાસે સમાજની જે બદીઓ છે, જે દૂષણો છે, એ આવતા હોય છે અને સમાજને જે મંચ પર હતા એમાં મને લાગે છે કે ગોરધનભાઈ સૌથી મોસ્ટ સિનિયર વ્યક્તિ હતા એ મંચ પર અને સમાજના વડીલ તરીકે એને ટકોર કરી છે. અને એટલા માટે આપણે બધાનું ભલું કરીએ છીએ. આપણે કહીએ છીએ સર્વે સુખી ન સંતુ, સર્વે સંતુ નિરામયા. બધા લોકો સુખી થાઓ. આપણે હાઈસ્કૂલ બનાવીએ છીએ તો ગામની બધા સમાજના લોકો ભણે છે. આપણે હોસ્પિટલ બનાવીએ છીએ તો બધા સમાજના લોકો સેવા લે છે. આ આપણી ઓળખ છે અને એ ઓળખ આપણે ગુમાવવાની નથી. એ આપણી આઈડેન્ટિટી છે અને આઈડેન્ટિટી આપણને ઈશાવાસ્ય ઉપનિષદની બીજી પંક્તિમાંથી મળે છે, તેન ત્યક્તેન ભુંજિતાહ. અને એના કારણે આજે સમાજ ખૂબ આગળ વધ્યો છે. અને ઘરમાં જો પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો. કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પત્નીને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે. અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી, અંદરથી સુધરવાની જરૂર છે. બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા જ નથી.